આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ચકચારી અકસ્માત મામલો આરોપી તથ્યા પટેલની જેલ મુક્તિ થઈ છે। સાબરમતી જેલમાંથી તથ્યા પટેલની મુક્તિ। તથ્યના પિતા જ સાબરમતી જેલ પહોંચ્યા। કોર્ટના આદેશ બાદ જેલ તંત્ર દ્વારા મુક્ત કરવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ। બહુચર્ચિત જે હિટ એન્ડ રનનો મામલો હતો, તથ્યા પટેલ જે અકસ્માત સર્જ્યો હતો અને અંદાજે 3 વર્ષથી વધુ સમયથી જેલમાં હતો। તથ્ય પટેલની જેલ મુક્તિ થઈ છે। તથ્યના પિતા જે સાબરમતી જેલ પહોંચ્યા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા જે જામીન મળ્યા હતા, કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ જેલ તંત્રની કાર્યવાહી। બહુચર્ચિત હિટ એન્ડ રન કેસનો મામલો રહ્યો હતો આ, જ્યાં અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા। તથ્યના પિતા જે સાબરમતી જેલ પહોંચ્યા છે। કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ જેલ તંત્રની કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ મુક્ત કરવાની કાર્યવાહી। અમદાવાદમાં ચકચારી આ અકસ્માતની જે ઘટના બની હતી, આરોપી તથ્ય પટેલની જેલ મુક્તિ થઈ છે। કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ જેલ તંત્રએ કાર્યવાહી છે તે હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદનો ચકચારી અકસ્માત કેસ મામલો, હિટ એન્ડ રનનો, તથ્ય પટેલ જેની જેલ મુક્તિ થઈ છે, શું વિગતો સામે આવી રહી છે? जी बिल्कुल, बात करिए तो જે રીતના જે 2023 જે 7 મહિનો હતો, જે જુલાઈ મહિનો હતો, તેમાં વાત કરીએ તો એક એક્સિડન્ટ જે એસજી હાઈવે સર્જાયો હતો। તથ્ય પટેલ દ્વારા જે જેગુઆર કાર લઈને જે 100 ઉપરથી વધુ સ્પીડ લઈને જે જતો હતો ને, તેમાં અનેક લોકોને કચડ્યા હતા। તેની વાત કરીએ તો એ જે કેસ હતો તે ચકચારી બન્યો હતો। થોડાક દિવસો પહેલા તેને જામીન મળી ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અટકળો ચાલી રહી હતી। તેને આજે જે છે તે થોડાક જ ક્ષણોમાં તથ્ય પટેલને છે તે સાબરમતી મધ્યસ્થ જેલ છે તેમાંથી મુક્ત કરવામાં આવશે। તેમના પિતા અને તેમના પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત છે, તે પણ અહીંયા જેલ મુક્તિમાં અત્યારે જોડાયા છે। લોકોની વાત કરીએ તો જે રીતના તેમના વકીલ જે છે તે બીડું લઈને અંદર સોંપી દીધું છે। થોડીક ક્ષણોની જ વાર છે કે તથ્ય પટેલ જે છે તે જેલમાંથી મુક્ત થશે। તેના પરિવારજનો પણ અત્યારે બધા જ લોકો જે છે તે બહાર જોવા મળી રહ્યો છે। તથ્ય પટેલ જે જુલાઈ 2023માં જે અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજની અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જે જીવ લેનાર આરોપી તથ્ય પટેલ જે છે સુપ્રીમ કોર્ટ મોટી રાહત આપતા નિયમિત જે જામીન મંજૂર કર્યા છે ને તથ્યના વકીલે આ જામીન મળ્યાના સત્તાવાર પુષ્ટિ પણ કરી હતી ને આ નિર્ણય સાથે અકસ્માત સર્જ્યા બાદ લગભગ પોણા જે 3 વર્ષનો જે જેલવાસ હતો તે ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જે છે તે જેલમાંથી નિયમિત રીતે જામીનમાં બહાર આવશે ને આજે એ દિવસ આવી ગયો છે કે તથ્ય પટેલ જે છે 9 લોકોને જે જીવ લીધા હતા તેની અત્યારે જેલ મુક્તિ છે થોડી ક્ષણોમાં જે છે તે થઈ જવાની છે। હજી ચોક્કસથી સ્મિત, ખાસ કરીને વાત કરીએ કે જામીન અરજીમાં પણ શું રજૂઆત થઈ હતી? સુપ્રીમમાં આ મામલે અમુક મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, સાક્ષીઓની વાત હતી, બીજી તરફ વળતર આપવાના મુદ્દે પણ ઘણા એવા મુદ્દાઓને લઈને રજૂઆત થઈ હતી, તેના વિશે પણ કોઈ જાણકારી કે વિગત? વાત કરીએ તો જે રીતના જામીન મળ્યા હતા 4-5 દિવસ અગાઉ ને આજે જે છે તે બધી જ પ્રોસેસ પૂરી કરીને આજે જે જેલ મુક્તિ જે તથ્ય પટેલની થવાની છે। અમદાવાદમાં જે બહુ ચર્ચિત જેગુઆર હિટ એન્ડ રનના કેસમાં આરોપી જે તથ્ય પટેલ છે તેના જામીન જે છે તે મળ્યા બાદ જે છે આજે જેલ મુક્તિ થવાની છે। જેગુઆર કારમાંથી જે 9 લોકોને જે કચડી નાખ્યા હતા અને લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ આજે છે જેલ મુક્તિ થવાની છે। કોર્ટના આદેશ બાદ જેલ તંત્ર દ્વારા તેની મુક્તિ કરવાની છે પુષ્ટિ કરવામાં આવી છે। અને વાત કરીએ તો તેમના પિતા અને પરિવારજનો છે તે પણ અત્યારે પહોંચ્યા છે। વકીલની વાત કરીએ તો વકીલ જે નિસાર વય જે તથ્યના જે વકીલ જે છે તેમને જણાવ્યું છે તથ્ય પટેલની જામીન માટેની શરતો સામે આવી છે। તેની વાત કરીએ તો કોર્ટે 8 જેટલી શરતો મૂકી સામે, અને જે રીતના ટ્રાયલ કોર્ટે હમણાં જ શરતો ડિસાઇડ કરી છે, જે નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ જે કરવામાં આવી હતી, પાસપોર્ટ જમા કરી દેવાનો રહેશે તેવી પણ શરત મૂકવામાં આવી છે। પૂર્વ પરવાનગી વગર ભારત રાજ્યની હદ છોડવાની નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે। આવા કોઈ કૃત્યોની સંડોવણી હશે તો પણ તેની કાર્યવાહી કરવામાં આવશે। આટલી કન્ડિશનો છે જે મૂકવામાં આવી છે। અન્ય 10,000 રૂપિયાના બોન્ડ અને શ્યોરિટી લીધા છે કે અમારા પાસેથી અહીંયા હાલ કંઈ જ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શરતો મૂકવામાં આવી છે તેમાં ઘણી બધી જે શરતો હતી તેમાં 4 થી 5 દિવસ જેટલો સમય લાગી ગયો છે। જી કુલ ચોક્કસથી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ।